એક અને સેમ આને બે સાઈડ આપણે ફોલ્ડ કરી દઈશું અને પછી વચમાં આપણે આ બે પીસના વચમાં આપણે ઝીપ લગાવી દઈશું. આમ આપણે આ સ્ટેપ કરીએ પછી આપણે આગળ કરીએ. આ આપણે ये એક ચેન લગાડી કાઢી છે. નેક્સ્ટ આ જે ઉપરનું પોર્શન છે એને થોડું ફોલ્ડ કરી દેજો, એકદમ સ્લાઇટ, હાફ ઇંચથી બી ઓછું ફોલ્ડ કરી દેજો. ઠીક છે. નેક્સ્ટ અપ્રોક્સ 1 ઇંચીસ અને 1 આપણે નેક્સ્ટ આને હાફ ફોલ્ડ કરો. હાફ ફોલ્ડ કરો, સેન્ટર લો અને અપ્રોક્સ 1.5 ઇંચીસ જેટલું નીચે ઉતરો. 1 ઇંચીસ या 1.5 ઇંચીસ 1 ઇંચી રાખીએ. 1 ઇંચીસ જેટલું નીચે ઉતરો અને વેલ્ક્રો અટેચ કરો. આ વેલ્ક્રો મેં ये 1 ઇંચ લીધું છે. વેલ્ક્રોનો બી સેન્ટર લો અને સેન્ટરને સેન્ટરમાં મૂકીને અટેચ કરી કાઢો. આ વેલ્ક્રો અટેચ કરી કાઢો, આ એક પીસ અને આને ફોલ્ડ કરી કાઢો. આ બે કામ કરીએ પછી આપણે આગળ વધીએ. આ આપણે વેલ્ક્રો અટેચ કરી કાઢો છે અને એક સાઈડથી ફોલ્ડ કરી કાઢું છે. હવે નેક્સ્ટ આપણે આને ઉલટું કરશું. અને ઉલટું કરી કાઢું. હવે યહાંથી ઉપરથી 4.5 इंचेस 4.5 इंचेस यहाँથી પર માર્કિંગ કરશું અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરી કાઢશું. હવે આ આપનું જે પીસ છે 15 इंचेस बाय 9 इंचेसનું એને આપણે આના પર મૂકશું અને 1 2 3 અને આ જે આપણે લાઈન ડ્રો કરી છે, વહાં તક